गुजरात के गोधरा की सिग्नल फलिया गैंग के खिलाफ रेलवे पुलिस और जांच एजेंसियों ने कार्यवाही तेज कर दी है। गैंग के खिलाफ गुजसी टॉक के तहत संगठित अपराध का मामला दर्ज किया गया है। गोधरा की कुख्यात सिग्नल फलिया गैंग पर अब कानून का शिकंजा और कसता जा रहा है। गुजरात कंट्रोल ऑफ टेररिज्म एंड ऑर्गेनाइज्ड क्राइम एक्ट यानी GUJCTOC के तहत दर्ज मामले में पुलिस जांच के दौरान 8 और आरोपियों के नाम सामने आए हैं। इनमें से 6 आरोपियों को गिरफ्तार कर लिया गया है, जबकि 2 अभी भी फरार है। वहीं मुख्य आरोपी खालिद उर्फ चकला से पूछताछ में पाकिस्तान कनेक्शन की जानकारी सामने आने के बाद सुरक्षा एजेंसियां भी अलर्ट मोड पर नजर आ रही है। જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી। આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફલિયા ગેંગના જે સભ્યો છે એના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે। આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે। આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું। તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં અને ત્યાં વેચાણ પણ કરતા હતા। જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા। આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનું કરવામાં આવેલું હતું, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ અને વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે।